જય હિન્દ મિત્રો. હવે મારે વાત કરવી છે આજે રાજુ સોલંકીની. અને રાજુ સોલંકીને તો 3 દિવસની રિમાન્ડ મંજૂર પણ થઈ ગઈ છે. રાજકોટ સેશન કોર્ટે આપી પણ દીધી છે. પણ મારે અમુક વાત કરવી છે. અમુક એના કાકા અને મામા અને કાકાનો છોકરો, એનું નામ છે સાસિયા કૌશિક. શું નામ છે? સાસિયા કૌશિક એની આઈડી છે, એનું નામ છે. અને એ ભાઈ આજે કાલથી ઘણા બધી મેસેજો કરે છે. અને મેસેજો કરીને એમ કહે છે મારા કાકાનો વિડીયો ન બનાવતો, મારા કાકાનો વિડીયો ન બનાવતો, નકર તારું મેળ નહીં આવે, જોઈ લેશું તને. તો મારે એને કહેવાનું છે, જોઈ લેજે ભાઈ, વિડીયોમાં જોઈ લેજે અને જે તમ તારાથી થાય ને એ કરી લેજે. અને એવી ધમકીઓ મારે છે આ રાજુ સોલંકીના માણસો, બરોબર? ભત્રીજો છે એ કે હું ભાઈનો ભત્રીજો છું, મારા કાકા છે, વિડીયો બનાવીશ તો તને મૂકીશ નહીં, મારું મર્ડર કરી નાખશે બધાય. વિડીયો બનાવીશ તો મારું મર્ડર કરશે ભાઈ. એટલે મારે કહેવાનું એ જ છે, આવી જ રીતે યુટ્યુબમાં વિડીયો બનાવે તો એને ધમકી આપવામાં આવે છે. તો ગોંડલ ગણેશ ઉપર ને બધા ઘણા બધી ઉપર લોકો બનાવે તો વાંધો નહીં. બાકી જો આપણે બનાવીએ છીએ તો બધું ધમકીઓ આપે છે, તારા ઉપર કેસ કરી દઈશ ખોટો, મારા ઉપર કેસ કરશે ખોટો. હું મારા મોઢેથી નથી બોલતો, આમાં હું તમને કોમેન્ટ વચાવું છું. એના મેસેજો કરે છે મને, મેં એને નંબર માંગ્યા પણ નંબર નથી આપતો. મેસેજ કરે છે કાયદેસરની, જો ધમકી આપે છે તારા ઉપર હું કેસ કરી દઈશ. એટલે આપને બધાને ખબર જ છે કેસ તો શું કરશે, ખોટા કેસ કરીએ કે બાકી સાચા તો શું. અને ભારતના બંધારણમાં ભાઈ બધાનો હક છે બોલવાનો, બરોબર? એટલે એ એક બોલી શકે અને બીજા બોલી શકે એવું નથી. અને મેં કોઈનો એટલો બધી કોઈ સમાજનો કોઈ વિરોધ નથી કર્યો. હું કઈ જાતિવાદ નથી કરતો. જાતિવાદ બધા જે કરે છે એ કરે, જે કરે છે તમે લોકો તો હાવ જાતિવાદ કરો છો ને વાતું કરો છો. અને મેં તો એ કઈ જાતિવાદનો વાત નથી કરી. અને મેં તો સ્પેશિયલી જેમ તમારો પ્રશ્ન છે ગોંડલ ગણેશ ઉપર, એમ મેં પ્રશ્ન ઉપાડ્યો છે. એમાં મેં શું કર્યું, હું ન્યૂઝ આવેલા પડું છું, વાંચું છું, એમાં ક્યાં જાતિવાદ છે? અને અમુક ન્યૂઝવાળા તો જેમ ભાવે એમ બોલે છે બધું, તો એને કહેવા નથી જતા. અને અહીંયા મને ધમકીઓ મારે છે. હું તમને ફોટો પણ બતાવું છું અને કોમેન્ટ પણ તમને વાંચજો. આ છે એના ગેંગ, આ એની જુનાગઢની ગેંગ છે. આ ભાઈ એમાં ઇમ્બોલાય છે એટલે બધાને મેસેજ કરીને ધમકીઓ આપે છે. જેટલા યુટ્યુબવાળા વિડીયો બનાવે છે ને કે રાજુભાઈને આમ થયું ને રાજુભાઈને આમ થયું, એને ધમકીઓ મારવા આ લોકો એક ગેંગ ચલાવી રહ્યા છે. કે ભાઈ આને જુનાગઢ પોલીસને પણ કહું છું, આવા લોકો જે ધમકીઓ આપે છે ને આને કાયદેસર આને પણ અંદર લ્યો. કેમ કે આ કોઈને જીવવા એને એકને જ અધિકાર છે, જીવવાનો ને બોલવાનો, બાકી કોઈને અધિકાર નથી. એટલે ભાઈ કોઈ ખોટી ધમકીઓ અહીંયા મારતો નહીં તમતા રે. એફઆરઆઈ કરવી તો કરી દેજે. અને એફઆરઆઈમાં તું શું લખાવીશ, શું લખાવી એફઆરઆઈમાં? ખોટી એફઆરઆઈ કરીશ ને, બીજું તો તારે કે સાચી તો, કેમ કે મેં કોઈ વસ્તુ એવી બોલી નથી, ન્યૂઝમાં આવે છે એ બધા બોલે છે. એટલે આ ગાળો દેવાનું બંધ કર. અને ભાઈ તું જે હોય, રાજુ સોલંકીનો ભત્રીજો હોય તો કાંઈ વાંધો નહીં, કાંઈ ફરક ન પડે. બાકી ખોટી ધમકીઓ દેવાનું રહેવા દે છે, બરોબર? અને હું પોલીસને પણ કહું છું, આવા લોકોને પણ એને કંઈક કાર્યવાહી કરવી જોઈએ. કેમ કે આ બધાને ધમકીઓ મારી રહ્યા છે. જય હિન્દ, જય ભારત.